જામનગર, રાજકોટ અને જૂનાગઢમાં આવતીકાલે શાળાઓ બંધ રહેશે। જામનગર, રાજકોટ, જૂનાગઢમાં આવતીકાલે શાળાઓ બંધ રહેશે। ભારે વરસાદની આગાહીને પગલે આ ત્રણ જિલ્લાઓમાં સ્કૂલો બંધ રહેવાની છે। ત્રણેય જિલ્લાના શિક્ષણાધિકારીએ તમામ સ્કૂલોને સૂચના આપી। તો આજે પણ ભારે વરસાદ હતો, ગઈકાલે પણ ભારે વરસાદ વરસ્યો હતો અને આગામી સમયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એવામાં શાળાઓ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓ કે વાલીઓને કોઈ તકલીફ ન પડે। જામનગર, રાજકોટ અને જૂનાગઢ આ ત્રણ જિલ્લા કે જ્યાં આવતીકાલે સ્કૂલો બંધ રહેશે। अन्य समाचार રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટના લોધિકામાં નિરીક્ષણ કરવા ગયેલ ધારાસભ્યની કાર ફસાઈ ગઈ। અછતગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયેલા લલિત વસોયાની કાર ફસાઈ। આ દ્રશ્યોમાં જોઈ શકાય છે લલિત વસોયાની કાર કે જે ભારે પાણી ભરાયેલું છે અને એની વચ્ચે ફસાઈ ગઈ। ખુદ મંત્રીજી નિરીક્ષણ કરવા ગયા હતા અને તેમની કાર ફસાઈ ગઈ, જેના કારણે તેઓ અટવાયા। લલિત વસોયાની કાર આપ જોઈ શકો છો। ધારાસભ્ય શ્રીની કાર કે જે એક ગરનાળા ટાઈપ જ્યાં પાણી ભરાયું હતું તેમાં આ કાર ફસાઈ ગઈ। અને હવે નજર કરીએ ટોપ 10 સમાચારો પર। પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ રહી છે કાર। આ દ્રશ્યો છે રાજકોટના લોધિકા તાલુકાના છાપરા ગામના। એક ફેક્ટરીમાં જતી કાર છાપરા ગામ પાસે પાણીમાં તણાવા લાગી। લોધિકાના નગર પીપળિયા ગામમાં આવા દ્રશ્યો જોવા મળ્યા। અહીં વીજુડી ચેકડેમના પુલ પરથી એક કાર તણાઈ। તો રાજકોટ મોરબી હાઈવે પર કાગદડી ગામે પણ એક કાર પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ। ન માત્ર ગામો પણ રાજકોટ શહેરમાં પણ પાણીના પ્રવાહમાં કાર તણાઈ। આ દ્રશ્યો છે રાજકોટના રૈયા રોડના। રાજકોટ શહેરમાં આજે વરસાદે એવી ધમાકેદાર એન્ટ્રી કરી કે આખું શહેર જળમગ્ન થઈ ગયું। શહેરનો એક પણ રસ્તો કે વિસ્તાર ન બચ્યો કે જ્યાં પાણી ન ભરાયા હોય। શહેરના મોટા ભાગના વિસ્તાર અને રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા। શહેરનો ઢેબર રોડ, કાલાવાડ રોડ, યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, પોપટપુરા, નાના મવા સહિતના વિસ્તારો થયા પાણી। દિવસભર ધોધમાર વરસાદ પડતા રાજકોટ શહેરના રાજમાર્ગો પર નદીની જેમ વહેતા થયા પાણી। ધોધમાર વરસાદ વરસતા રાજકોટનું પોપટપરા નાળું બંધ કરાયું તો રેલનગર અંડરબ્રિજમાં પણ પાણી ભરાતા બંધ કરવામાં આવ્યો। અહીં બંને તરફ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો। અનરાધાર વરસાદને લઈને રાજકોટની ન્યારી અને આજી નદીમાં પૂર આવ્યું। ન્યારી નદી તોફાની બનતા થોરાણાનો ચૂનો પુલ પાણીમાં ગરકાવ થયો। પુલની ગ્રીલ પણ તૂટી ગઈ। જૂનાગઢ શહેર અને જિલ્લામાં આજે મેઘરાજાએ એવી જમાવટ કરી કે ચોમેર પાણી જ પાણી જોવા મળ્યું। જૂનાગઢના વિસાવદરમાં તો ગત રાતથી બપોર સુધીમાં 17 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। વિસાવદરના સરસઈ ગામ નજીક આવેલો ત્રાફડ ડેમ ઓવરફ્લો થયો। ત્રાફડ ડેમ 34% ભરેલો હતો। કલાકોમાં 64% પાણીની આવક થતા ડેમ છલકાયો। વિસાવદરના લીમદ્રા ગામમાં આવેલ લીમદ્રા ડેમ પણ ઓવરફ્લો થયો। તો વંથલી અને માણાવદર સ્ટેટ હાઈવે પર ઉબેણ નદીના પાણી ફરી વળતા હાઈવે બંધ થયો। રસ્તો બંધ થતાની સાથે ટ્રાફિક જામ થયો, જો કે લોકો જીવના જોખમે રસ્તો પાર કરતા જોવા મળ્યા। જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદ વરસતા અનેક ગામો જાણે બેટમાં ફેરવાયા। વરસાદી પાણી ગામમાં ફરી વળતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા। તો આ તરફ ગિરનાર પર્વતના પગથિયા પરથી જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। ગિરનાર પર મુશળધાર વરસાદ વરસતા સોનરખ નદી બે કાંઠે વહેતી થઈ અને દામોદર કુંડમાં પૂર આવ્યું, જેના કારણે કલેક્ટર અને ડીડીઓ સહિતના અધિકારીઓ રૂબરૂ જઈને દામોદર કુંડની મુલાકાત લીધી। તો આ દ્રશ્યો છે જૂનાગઢ શહેરની તરસ छिपावता વિલિંગડન ડેમના। गिरनार पर्वत पर मुसळधार वरसाद वरसता विलिंगडन डेम छलकायो।
વિલિંગડન ડેમ ઓવરફ્લો થતા જ અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. ન માત્ર વિલિંગડન ડેમ બલકે ગિરનાર પર્વત પાસે આવેલા હસનાપુર ડેમ પણ છલકાયો. તો જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ પર આવેલા અંડરબ્રિજમાં પાણી ભરાયા. નરસિંહ મહેતા સરોવર છલકાતા રસ્તા પર પાણી ફરી વળ્યા, જેના કારણે અંડરબ્રિજમાં કમરસમાં પાણી ભરાયા. મધ્યપ્રદેશમાં વરસી રહી છે મેઘમહેર. દ્રશ્યો મધ્યપ્રદેશના ડિંડોરી વિસ્તારના છે, જ્યાં ભારે વરસાદ બાદ નદી નાળા છલકાયા. એક તરફ રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે, જ્યારે બીજી બાજુ એક કાર રસ્તા પરથી પસાર થાય છે. થોડીવાર બાદ મુસાફરો ભરેલી બસ પણ ત્યાંથી પસાર થાય છે. જો કે રાહતની વાત એ રહી કે કોઈ દુર્ઘટના ન સર્જાઈ. તો દિલ્હીમાં પણ છેલ્લા 2-3 દિવસથી મેઘો મંડાયો છે. એમબી રોડ પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. રસ્તાઓ જળબંબાકાર થતા વાહનો પાણીમાં ફસાઈ ગયા, જેને ચાલુ કરવા ધક્કા મારવા પડ્યા. દિલ્હીનો દ્વારકા વિસ્તાર પણ જળમગ્ન થઈ ગયો. દિલ્હીના પાલમ અંડરપાસમાં પાણી ભરાયા. આ દરમિયાન એક પેસેન્જર બસ અંડરપાસમાં ફસાઈ ગઈ. જો કે મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. દિલ્હીમાં ભારે વરસાદથી માર્ગો જળબંબાકાર થતા સામાન્ય લોકોને ભારે હાલાકી ભોગવવી પડી. તો રાજકારણીઓને દિલ્હીની કેજરીવાલ સરકારને નિશાન બનાવવાની તક મળી ગઈ. ભાજપના નેતા તેજિંદર બગ્ગા નાવ સાથે માર્ગો પર નીકળી પડ્યા અને સરકારની નિષ્ફળતા દર્શાવતો વિડીયો બનાવ્યો. છત્તીસગઢના રાયપુરમાં મુશળધાર વરસાદથી જનજીવન ખોરવાયું. ઠેર ઠેર પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. એક તરફ મેદાની વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે, તો બીજી તરફ પહાડી વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટનાઓ યથાવત છે. દ્રશ્યો ઉત્તરાખંડના રુદ્રપ્રયાગના છે, જ્યાં જોતજોતામાં પહાડનો એક ભાગ ધરાશાયી થયો. જો કે ભૂસ્ખલન સર્જાય તે પહેલા જ પર્યટકોની સાવધાનીના કારણે જાનહાનિ ટળી હતી. પેગાસસ જાસૂસી કાંડમાં આજે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના સોગંદનામું આપવાનો ઇનકાર કર્યો અને આની પાછળ કારણ આપ્યું સંવેદનશીલ જાણકારીનું. પેગાસસ જાસૂસી કાંડ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે ચર્ચા થઈ. કેન્દ્ર સરકારે કહ્યું, મામલો સંવેદનશીલ જાણકારી સાથે જોડાયેલો હોવાથી સરકાર વિગતવાર સોગંદનામું નહીં રજૂ કરી શકે અને તજજ્ઞોની કમિટી બનાવવા માટે તૈયાર છે. સરકારની દલીલ પર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું, અમે સંવેદનશીલ જાણકારી સોગંદનામામાં લખવાનું નથી કહેતા. અમે એટલું જ પૂછી રહ્યા છીએ કે જાસૂસીની મંજૂરી આપી હતી કે નહીં. સરકારની આ પ્રકારની દલીલ પર સુપ્રીમ કોર્ટનું કડક વલણ જોવા મળ્યું. જો કે સુપ્રીમ કોર્ટે ફેસલો સુરક્ષિત રાખ્યો અને આગામી 2-3 દિવસમાં સુપ્રીમ કોર્ટે આદેશ આપી શકે છે. મહત્વનું છે કે ઇઝરાયેલી કંપની NSOના જાસૂસી સોફ્ટવેર પેગાસસ મારફતે 10 દેશોમાં 50,000 લોકોની જાસૂસી કરવામાં આવી હોવાનો આરોપ લાગ્યો હતો. ભારતમાં પણ અત્યાર સુધીમાં 300 નામ સામે આવી ચૂક્યા છે, જેમના ફોનની જાસૂસી કરવામાં આવી હોય. જેમાં સરકારમાં સામેલ મંત્રીઓ, વિપક્ષના નેતા, પત્રકાર, વકીલ, જજ, ઉદ્યોગપતિ, અધિકારીઓ અને વૈજ્ઞાનિક અને એક્ટિવિસ્ટ સામેલ છે. क्या ये राशन 2017 के पहले भी मिलता था? अब्बा जान कहने वाले राशन हजम कर जाते थे. तो जनता का असली मुद्दों से ध्यान भटकाने के लिए इधर उधर की बातें कर रहे हैं. योगी आदित्यनाथ जी सस्ती, घटिया और ओछी मानसिकता के व्यक्ति हैं. फ्री में अगर कुछ मिल रहा है तो वो है ध्रुवीकरण, और वो भी धर्म के आधार पर. तो इसलिए जो है वो अब ये सरकार जो है अब्बा का डब्बा नहीं है. डोमेस्टिक पॉलिटिक्स को फॉरेन पॉलिसी जोड़ते हैं, और आप देखेंगे कि आने वाले चुनाव में यूपी में ये तालिबान करते रहेंगे. ઉત્તર પ્રદેશના કુશીનગરમાં જ્યારે મંચ પર યોગી આદિત્યનાથ પહોંચ્યા તો ભ્રષ્ટાચાર અને તૃષ્ટિકરણ માટે સમાજવાદી પાર્ટી પર નિશાન સાધ્યું. આ દરમિયાન ગરીબોના રાશનને લઈને એવું નિવેદન આપ્યું કે જેના પર શરૂ થયો વિવાદ. राशन मिल रहा होगा ना आप लोगों को? राशन मिल रहा है? क्या ये राशन 2017 के पहले भी मिलता था? क्योंकि तब तो अब्बा जान कहने वाले राशन हजम कर जाते थे.
એવું કહેવાય છે કે આ નિવેદન મારફતે યોગી આદિત્યનાથે પહેલાની સરકારો દરમિયાન રાશનની દુકાનોમાં ચાલતા ભ્રષ્ટાચાર પર હુમલો કર્યો, પણ વિપક્ષનો આરોપ છે કે યોગી આદિત્યનાથ ભાગલાની રાજનીતિ કરી રહ્યા છે। अपने 4.5 साल का काम मुख्यमंत्री जी नहीं गिना पा रहे हैं तो जनता का असली मुद्दों से ध्यान भटकाने के लिए इधर उधर की बातें कर रहे हैं। कोई बात नहीं, उत्तर प्रदेश की जनता सब जानती है 2022 के चुनाव में बाईसाइकिल की सरकार होगी और भारतीय जनता पार्टी को भटका देगी। देखिए, योगी आदित्यनाथ जी को सच बोलना चाहिए। फ्री में अगर कुछ मिल रहा है तो वो है ध्रुवीकरण, और वो भी धर्म के आधार पर। कभी वो कब्रिस्तान और शमशान घाट की बहस करते हैं। ये इस प्रकार की जो भाषा बोलकर लोगों के अंदर ये विभेद पैदा करना, ये उचित बात नहीं है। ये कुत्सित मानसिकता है इनकी, और इन्हें मालूम है कि हिंदू भी नाराज है, मुसलमान भी नाराज है, दलित भी नाराज है, जाति धर्म से हटकर लोग आज नाराज हैं, दुखी हैं। कोविड में गंगा में जो लाशें तैर रही थी, क्या उनसे पूछा कि वो अपने पिताजी को अब्बा कहते थे या पापा कहते थे या पिताजी कहते थे? इन्हें शर्म आनी चाहिए इस तरह की बात करके समाज को बांटना। તો આ તરફ યોગી આદિત્યનાથના નિવેદનનું ભાજપ સમર્થન કરી રહ્યું છે। अब्बा का सियासी डब्बा घूमता था पहले, अब जो है वो आज जो है वो समावेशी विकास की बात हो रही है, सर्वस्पर्शी सशक्तिकरण की बात हो रही है। सभी की आंखों में खुशी, ज़िंदगी में खुशहाली के लिए योगी सरकार काम कर रही है, केंद्र की मोदी जी की सरकार काम कर रही है। तो इसलिए जो है वो अब ये सरकार जो है अब्बा का डब्बा नहीं है। दरअसल सच्चाई यही है कि पहले जो हमारे पीड़ित हैं, वंचित हैं, उनको राशन नहीं मिलता था। अब केंद्र की सरकार, उत्तर प्रदेश सरकार महीने में 2 बार गरीबों को, सभी गरीबों को निःशुल्क राशन उपलब्ध करा रही है। ગયા સપ્તાહે જ અસદુદ્દીન ઓવૈસીએ પોતાની રેલીમાં મુસ્લિમોના નામે ધ્રુવીકરણની કોશિશ કરી હતી। હવે યોગી આદિત્યનાથના અબ્બાજાનવાળા નિવેદન પર ઘમાસાણ શરૂ થયું। જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ઉત્તર પ્રદેશનો રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે। રસીકરણ મામલે આજે દેશે રચ્યો નવો જ કીર્તિમાન। આજે કુલ વેક્સિનેશનનો આંક પહોંચ્યો 75 કરોડને પાર। તો ભારતના રસીકરણ અભિયાનની આ સિદ્ધિની ખુદ WHOએ પ્રશંસા કરી। આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને રસીકરણ અભિયાનની સફળતાની માહિતી આપી। તેમણે લખ્યું, કોંગ્રેચ્યુલેશન્સ ઇન્ડિયા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૌનો સાથ સૌનો પ્રયાસના મંત્ર સાથે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન સતત નવા શિખરો સર કરી રહ્યું છે। હેશટેગ આઝાદી કા અમૃત મહોત્સવ એટલે કે આઝાદીના 75મા વર્ષમાં દેશે 75 કરોડ રસીકરણના આંકને વટાવ્યો। ભારતની આ સફળતાની નોંધ લેતા WHOએ અભિનંદન આપ્યા। WHOના સાઉથ ઇસ્ટ એશિયાના રિજનલ ડાયરેક્ટર ડોક્ટર પૂનમ ખેત્રપાલ સિંહે કહ્યું, પહેલા 10 કરોડ ડોઝ આપવામાં દેશને જ્યાં 85 દિવસ લાગ્યા હતા, ત્યાં 65 કરોડ ડોઝથી 75 કરોડ ડોઝ સુધી પહોંચતા ભારતને માત્ર 13 દિવસ લાગ્યા। એક મોટા સમાચાર મળી રહ્યા છે। અમદાવાદ સર્કિટ હાઉસમાં ભાજપ નેતાઓની બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે। અમદાવાદના સર્કિટ હાઉસમાં ભાજપના નેતાઓની બેઠક મળી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સર્કિટ હાઉસમાં હાજર છે। કેન્દ્રીય મંત્રી રૂપાલા, મનસુખ માંડવિયા સહિતના કેન્દ્રીય મંત્રીઓ પણ આ બેઠકમાં હાજર છે। નવા મંત્રીમંડળની ચર્ચા વિચારણાને લઈને બેઠક મળી હોવાની શક્યતા છે। તો 2 દિવસ બાદ નવા મંત્રીમંડળનું નામ જાહેર થવાનું છે, તેવામાં આ બેઠક ખૂબ જ મહત્વની મનાય છે। ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે લીધા શપથ। શપથ ગ્રહણ સમારોહમાં અમિત શાહ, વિજય રૂપાણી, નીતિન પટેલ સહિત ગોવા અને હરિયાણાના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા। શપથવિધિ બાદ ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો। બાદમાં ગાંધીનગરમાં અધિકારીઓ સાથે બેઠક યોજી, જેમાં મુખ્ય સચિવ પંકજ કુમાર અને કે કૈલાશનાથ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વર્તમાન સ્થિતિ, સૌરાષ્ટ્રમાં વરસાદ પ્રભાવિત વિસ્તારોની સ્થિતિની સમીક્ષા કરી। એક દિવસ અગાઉ જ રાજીનામા અંગે હાઈકમાન્ડે કરી હતી જાણ। આ વાતનો ઘટસ્ફોટ કર્યો છે ખુદ વિજય રૂપાણી। એબીપી અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અનેક રાઝ ખોલ્યા। મેં રાજીનામું આપ્યું એની આગલી રાત્રે જ મને હાઈકમાન્ડ તરફથી સૂચના મળી કે મારે આગામી ચૂંટણીમાં વિચાર કરીને પાર્ટીના હિતમાં રાજીનામું આપવાનું છે।
એટલે આગલી રાત્રે જ મને ખબર પડી અને મેં બીજે દિવસે રાજીનામું આપી દીધું. સંવેદનશીલ અને શાંત સ્વભાવ માટે જાણીતા એવા વિજય રૂપાણીએ હવે કઈ ભૂમિકા ભજવશે તેને લઈને હજુ પ્રશ્નાર્થ છે. જો કે તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ ગુજરાતમાં જ રહેશે અને સંગઠન જે કામગીરી સોંપશે તે નિભાવશે. મેં તો ખાલી સીએમ પદેથી રાજીનામું આપ્યું છે, જાહેર જીવન જ છોડ્યું. મેં મારે રાજીનામા વખતે પણ પ્રેસમાં ચોખ્ખું કીધું હતું, સંગઠનનું જે કામ સોંપશે હું કરવા તત્પર છું અને કાર્યકર્તા તરીકે હું જાહેર જીવનમાં સક્રિય રહેવાનો છું. લોકોના સુખ દુઃખ અને પ્રજા જીવન સાથે વણાયેલો રહેવાનો છું. કોમન મેન છું એટલે કોમન લોકો સાથે જ કામ કરવાનો છું. હું મારું હેડક્વાર્ટર ગાંધીનગર જ રાખીશ. રાજકોટ પણ પહેલાંની કરતાં હું વધારે આવજાવ પણ કરીશ. મુખ્યમંત્રી તરીકે રાજીનામા બાદ વિજય રૂપાણીની પુત્રી રાધિકા રૂપાણીની એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે, જેમાં તેમણે પિતાની રાજકીય કારકિર્દીની ઝીણવટભરી વાતો લખી. પુત્રીની આ પોસ્ટ પર વિજય રૂપાણીએ કહ્યું, મને મારી દીકરી પર ગર્વ છે. મને ગૌરવ છે. મારી દીકરી લાગણીશીલ છે, સાચી દિશામાં વિચારતી છે. નકર આજકાલના છોકરાઓને બીજી બધી વસ્તુનો ખ્યાલ નથી હોતો, પરંતુ ખૂબ મેચ્યોર છે, એનો મને ખૂબ આનંદ છે. ગરજતા યુદ્ધ વિમાનો, આકાશમાં ચક્કર લગાવતા સ્વાન હેલિકોપ્ટર્સ, અગન ગોળા ફેંકતા યુદ્ધ જહાજો, અને ગોળા ફેંકતી ટેન્ક. આ દ્રશ્યો છે દાયકાની સૌથી મોટી લશ્કરી કવાયતના, જે પશ્ચિમી રશિયામાં 3 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી. 16 સપ્ટેમ્બર સુધી ચાલનારા યુદ્ધાભ્યાસમાં લગભગ 2 લાખ જવાનો ભાગ લઈ રહ્યા છે. હેલિકોપ્ટર્સ, સૈન્ય વાહનો અને શસ્ત્ર સરંજામથી સુસજ્જ આ યુદ્ધાભ્યાસમાં યુરોપ અને રશિયાના ઘણા દેશો ભાગ લઈ રહ્યા છે, જેમાં રશિયા, ભારત, બેલારૂસ, કઝાકિસ્તાન, શ્રીલંકા અને મ્યાનમાર જેવા દેશોના સૈનિકોનો સમાવેશ થાય છે. તો આ તરફ ચીન અને પાકિસ્તાન આ ડ્રીલમાં ઓબ્ઝર્વર તરીકે ભાગ લઈ રહ્યા છે. દર વર્ષે રશિયા 4 થિયેટર લેવલની મિલિટરી એક્સરસાઇઝ યોજે છે, જેમાં રશિયા પોતાના મિત્ર દેશોની સેનાઓને પણ ખાસ આમંત્રણ આપે છે. આ વર્ષે પણ આતંકવાદીઓ વિરુદ્ધ મોટા ઓપરેશન ચલાવવા માટે મલ્ટીનેશનલ એક્સરસાઇઝ જેપેડ 21 આયોજન પૂરા જોમ જુસ્સા સાથે કરવામાં આવ્યું. પંદર યુદ્ધ જહાજ, 80 યુદ્ધ વિમાનો એટલે કે એરક્રાફ્ટ, 290 ટેન્ક અને 260 આર્ટિલરી યુનિટ સામેલ છે. થોડા દિવસો પહેલા જ બ્રિક્સ સંમેલનમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આતંકવાદ પર લગામ લગાવવાની ખુલ્લી ચેતવણી આપી ચૂક્યા છે. Американцев и их союзников из Афганистана привел к возникновению новой кризисной ситуации. И еще до конца не ясно, как все это скажется на региональной и глобальной безопасности. આ ઉપરાંત રવિવારે રશિયાએ મધ્ય એશિયાના દેશોને અફઘાન સરહદ નજીક આતંકી ખતરા અંગે ચેતવ્યા. ખુદ રશિયા પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે, કારણ કે એવી અટકળો છે કે તાલિબાનની મદદથી ચેચનિયાના આતંકવાદીઓ ફરીથી સક્રિય બની શકે. આ સ્થિતિ વચ્ચે દર વર્ષે યોજાનારા સંયુક્ત યુદ્ધ અભ્યાસથી રશિયાએ દુનિયાને પણ બતાવ્યું કે રશિયા કોઈ પણ સ્થિતિ કે પડકારનો સામનો કરવા સજ્જ છે. આતંકવાદની સામે ચાલતી આ યુદ્ધ કવાયતમાં યુરોપ અને એશિયાના દેશોના સૈનિકોની સાથે ભારતના જવાનો પણ પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. ભારતીય સેનાની નાગા બટાલિયન એક્સરસાઇઝમાં ભાગ લઈ રહી છે. નાગા બટાલિયનના 200 જવાનોની ટુકડી ડ્રીલમાં ભાગ લઈ રહી છે. સ્વાન ઓફ હેલિકોપ્ટર પરથી દોરડાની મદદથી દુશ્મનના વિસ્તારોમાં ઘૂસવાનું હોય કે રણ મેદાનમાં આરપારની લડાઈ હોય, ભારતીય સેનાએ બીજા દેશોના જવાનો સાથે મળીને જોરદાર યુદ્ધાભ્યાસ કર્યો. રણ મેદાનમાં યુદ્ધના મોરચા પર પોતાની તાકાત બતાવ્યા બાદ ભારતીય સેનાએ તમામ દેશોની સેનાઓની સૈન્ય ટુકડીઓ માટે એક સાંસ્કૃતિક સંધ્યાનું આયોજન કર્યું,
જેમાં ભારતીય સેનાના જવાનો મિથુન ચક્રવર્તીના ગીતો પર ખૂબ ઝૂમ્યા. તેમની સાથે સાથી દેશોના સૈનિકો પણ કાર્યક્રમમાં સામેલ થયા. ઇસ્લામાબાદના માર્ગો પર મીડિયાનું પ્રદર્શન. પાકિસ્તાનની સંસદ સામે ધરણા પર ઉતર્યા પત્રકાર. ઇમરાનની તાલિબાની સરકારનો વિરોધ. જે રીતે કાચિંડો અવારનવાર રંગ બદલે છે તે જ રીતે તાલિબાનને જોઈને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન પોતાનો રંગ બદલી રહ્યા છે. તાલિબાનના સત્તામાં આવ્યા બાદ અફઘાનિસ્તાનમાં મીડિયા સહિત દરેક વર્ગની જે હાલત થઈ છે તેવી જ હાલત હવે પાકિસ્તાની મીડિયાની પણ થઈ રહી છે. લમણે બંદૂક તાક્યા વગર પ્રધાનમંત્રી ઇમરાન ખાન પાક મીડિયા પર તાલિબાન જેવા જ નિયંત્રણો લાદી રહ્યા છે. પ્રેસની આઝાદી પર પ્રહારો કરનારી ઇમરાન સરકાર સામે પાકિસ્તાનના પત્રકાર ઇસ્લામાબાદના રસ્તા પર ઉતરી આવ્યા. મોટી સંખ્યામાં પત્રકારો પાકિસ્તાની સંસદ સામે ધરણા પ્રદર્શનો પર બેસીને ઓથોરિટી બિલનો વિરોધ કરી રહ્યા છે. પત્રકારોનો આરોપ છે કે સરકાર મીડિયાની આઝાદી વિરુદ્ધ લાવવામાં આવેલા ડ્રાફ્ટને જાહેર નથી કરી રહી. एक जो ऑर्डिनेंस का ड्राफ्ट था वो ऑर्डिनेंस का ड्राफ्ट जो है उसको फवाद चौधरी साहब ने कहा ये हमारा ड्राफ्ट ही नहीं है. तो अभी तक हुकूमत जो है ये पाकिस्तान मीडिया डेवलपमेंट अथॉरिटी का कोई ड्राफ्ट अभी तक सामने लेके ही नहीं आई. इसके बावजूद हम इसकी मुखालफत कर रहे हैं और आइंदा भी करते रहेंगे. પાકિસ્તાની પત્રકારોનું કહેવું છે કે જ્યાં સુધી બિલ પાછું નહીં ખેંચાય ત્યાં સુધી સંસદ ભવન સામેથી નહીં હટીએ. જોકે ઇમરાન સરકાર નવું પાકિસ્તાની મીડિયા ડેવલપમેન્ટ ઓથોરિટી બિલ લાવીને મીડિયાને સંપૂર્ણપણે નિયંત્રિત કરવા માંગે છે. ઇમરાન ખાનની સરકાર મીડિયા પર સતત પ્રતિબંધો લગાવી રહી છે. પ્રેસની આઝાદીમાં પાકિસ્તાન 145માં ક્રમે છે. મીડિયાની આઝાદી મુદ્દે પાકિસ્તાનને 100માંથી 30 નંબર મળ્યા, જે એ બાબતને દર્શાવે છે કે પાકિસ્તાનમાં સેન્સરશિપ અને મીડિયાનું ગળું દબાવવાનું કામ ઇમરાન ખાનની સરકાર કરી રહી છે.